સ્વાગત છે મિત્રો। તો ધોરણ 10 વિજ્ઞાનમાં આજે આપણે પાર્ટ 3 જોવાનું છે। પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ। તો આની પહેલાંના બે પાર્ટમાં આપણે જોઈ ગયા છીએ કે રાસાયણિક જે સમીકરણ છે એ કોને કહેવાય છે, બરાબર, કઈ રીતે એનું થાય છે, એનું મહત્ત્વ શું છે, બરાબર, બંને બાજુ જે બેલેન્સ કરવાનું, પ્રક્રિયકો અને નિપજો કોને કહેવાય એ બધું આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં જોઈ ચૂક્યા છીએ। જો એ ન જોયું તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે, તમે જોઈ શકો છો। તો પાર્ટ 3માં આજે આપણે જોવાનું છે કે રાસાયણિક સમીકરણનું જે મહત્ત્વ છે, તો હવે રાસાયણિક સમીકરણ સમતોલિત કઈ રીતે કરી શકાય છે। આપણને એક રાસાયણિક સમીકરણ ઉદાહરણમાં લીધું છે કે ભાઈ FeH2O Fe3O4 + H2। આ જે સમીકરણ આપેલું છે એ માળખાકીય સમીકરણ છે, બરાબર। માળખાકીય એટલે કંકાલ સ્વરૂપ, કે હજી આને સમતોલિત સમીકરણ નથી। તો આ સમીકરણને આપણે સમતોલિત કરવાનું છે અને ત્યારબાદ યોગ્ય આપણે તબક્કાવાર જોવાનું છે કે યોગ્ય તબક્કાવાર આપણે તેને કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ, બરાબર। તો રાસાયણિક સમીકરણ છે તો એનું જે પહેલું સોપાન છે, સોપાન નંબર પહેલું છે સોપાન 1। સોપાન 1માં શું કરવાનું? સોપાન 1માં જે સમીકરણ આપ્યું છે એને આપણે બોક્સમાં લખી દઈએ, બરાબર। તો બોક્સમાં લખી દઈએ તો આવું થશે। હું લખતો નથી, બરાબર, થિયરીમાં, કે આપેલા રાસાયણિક સમીકરણને આપણે દરેકને જે પ્રક્રિયકો છે અને નિપજો એને આપણે બોક્સની અંદર ખાનામાં લખી દઈશું, બરાબર। તો Fe એને બોક્સમાં પ્લસ H2O એ પણ બોક્સમાં, Fe3O4 એ પણ બોક્સમાં અને H2 આ પણ બોક્સમાં। એટલે જે પહેલું આપણું જે સોપાન છે એ સોપાન એવું કહે છે કે જે પણ રાસાયણિક આપણું સમીકરણ હોય એને સોપાનમાં લખી જવાનું। આ છે તબક્કો 1। આપણે તબક્કાવાર જોવાનું છે, પછી તો ડાયરેક્ટ ખબર છે આપણે ડાયરેક્ટ સમતોલિત કઈ રીતે કરી શકાય, બરાબર, એ પણ જોઈશું। પણ પહેલાં આપણે તબક્કાવાર જોઈ લઈએ કે શું શું આમાં કરવાનું છે, તબક્કાવાર કઈ રીતે આપણે આ સમીકરણને આપણે સમતોલિત કરી શકીએ છીએ। હવે શું કરવાનું? સોપાન નંબર 2માં થિયરી એવું નથી લખતો, બરાબર, ડાયરેક્ટ તમને સમજાવું છું। સોપાન 2 તબક્કો બીજો, એમાં શું કરવાનું છે? તો એમાં જે પ્રક્રિયકો છે અને નિપજો છે એના પરમાણુઓની સંખ્યા લખવાની છે આપણે, બરાબર। તો અહીંયા લખી દઈએ, આપણે કોઠો બનાવવાનો છે કે ભાઈ આ બાજુ તત્વ, બરાબર। હવે આ બાજુ આવશે પ્રક્રિયકોની પરમાણુ સંખ્યા અને બીજા અહીંયા બાજુમાં આવશે નિપજો, એટલે કે જમણી બાજુ જે છે એના પરમાણુઓની સંખ્યા, બરાબર। અહીંયા પ્રક્રિયકોની પરમાણુની સંખ્યા અને આ બાજુ નિપજોની પરમાણુની સંખ્યા, બરાબર। આ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ આવે ને, પ્રક્રિયકો આપણે જોઈ ગયા છે। પ્રક્રિયકો કોને કહેવાય? તો એરાની જે ડાબી બાજુ એને પ્રક્રિયકો કહેવાય અને જે જમણી બાજુ છે એને નિપજો કહેવાય। તો આ રાઈટ હેન્ડ સાઈડ જે પણ છે તે। હવે અહીંયા આપણે કોઠો બનાવીએ તો કોઠો આ રીતનો કંઈક બને, બરાબર। તો કોઠો કંઈક આવી રીતે બને। એક તત્વ કેટલા છે ટોટલ? એક છે Fe, બરોબર, Fe છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે। બીજું એક તત્વ છે પ્રક્રિયકો નિપજમાં જોઈ લો, Fe છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે। તો ફક્ત અહીંયા Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન આ તત્વના આપણે ફક્ત નામ લખ્યા છે, બરોબર। બંને બાજુના ટોટલ તત્વ લખવા પડશે। હવે પ્રક્રિયકો LHS એટલે કે આપણે ડાબી બાજુ જે આ જે છે એ ડાબી બાજુ છે, બરોબર, પ્રક્રિયકો કહેવાય આને। તો આ પ્રક્રિયકોમાં Fe ડાબી બાજુમાં પ્રક્રિયકો Fe કેટલા છે? ખાલી Fe 1 છે, તો Fe 1 પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા। હાઇડ્રોજન કેટલા છે? H2, બરોબર, એટલે હાઇડ્રોજનના કેટલા થશે? 2 પરમાણુ અને O ખાલી O છે એટલે ખાલી હોય એટલે પોતે 1, પોતાનો 1, બરોબર। હવે એવી જ રીતે પ્રક્રિયકો કર્યું એવી જ રીતે આપણે નિપજોમાં કરવાનું છે। અહીંયા Fe કેટલા છે? Fe3 એટલે અહીંયા 3 છે, 3 Fe સાથે ગુણાયેલા છે એટલે Feના પરમાણુની સંખ્યા કેટલી થશે? 3, બરોબર, 3 દેખાય છે આપણને, બરોબર। H કેટલા છે? H2 એટલે H છે 2 અને
O4 એટલે ઓક્સિજન છે એના 4 પરમાણુ, O4 છે ને, Fe3 એટલે Fe ના 3, O4 એટલે ઓક્સિજનના 4 પરમાણુ આ છે, બરોબર. તો આપણે શું કર્યું સોપાન 2 માં કે જે પ્રક્રિયકો છે, પ્રક્રિયકો આપણે ડાબી બાજુ છે અને નિપજો છે એ જમણી બાજુ છે. તો પ્રક્રિયકોને કુલ પેલા તત્વોની લિસ્ટ બનાવ્યું. એ તત્વોમાં પેલા પ્રક્રિયકોની અંદર કેટલા પરમાણુની સંખ્યા છે અને બીજું નિપજોની કેટલા પરમાણુની સંખ્યા છે. તો આપણને બેલેન્સ કરવામાં ખબર પડે કે કોને કેટલું જરૂરી છે અને કોને કેટલા વડે ગુણવાથી આપણે બેલેન્સ કરી શકીએ. આવું શું કામ કરીએ છીએ? કારણ કે દળ સંચયનો નિયમ છે કે જે બરોબર જે જમણી બાજુ પ્રક્રિયકો અને નિપજો હોય આપણને ખબર છે કે તત્વ કંઈ ગુમાવતું નથી ને કંઈ મેળવતું પણ નથી. એવી જ રીતે દળ સંચયના નિયમ પ્રમાણે બરોબર કે ભાઈ બંને બાજુ બેલેન્સ હોવું જરૂરી છે. જેટલા પ્રક્રિયકોમાં પરમાણુ હોય એટલા જ નિપજોમાં હોવા જરૂરી છે. તો હવે શું કરશું આપણે? હવે આપણને પરમાણુની સંખ્યા મળી ગઈ તો સોપાન 3 માં આપણે હવે બેલેન્સ કરવાનું ચાલુ કરી દઈશું, બરોબર. સોપાન 3 છે એમાં શું કરવાનું? આપણે સોપાન 3 માં અહીંયા સિમ્પલ ઓક્સિજનનો 1 અણુ છે, બરોબર. ખાસ અહીંયા જુઓ ઓક્સિજન કેટલા છે? પ્રક્રિયકોમાં ઓક્સિજનનો 1 અણુ છે અને નિપજોમાં કેટલા છે? 4. તો આપણે શું કરીએ? તો પ્રક્રિયકોમાં ઓક્સિજનની પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે નિપજોમાં ઓક્સિજનની સંખ્યા 4 છે. તો જો આપણે એકને આ જે છે બરોબર, આ જે 1 છે એને આપણે 4 વડે ગુણી દઈએ અને 4 છે એને 1 વડે ગુણી દઈએ તો બંને બાજુ 4 ઓક્સિજનના બેલેન્સ થાય કે ના થાય? સમજાય છે દરેકને? કે આપણે પહેલાં ઓક્સિજનને લઈએ છીએ તો ઓક્સિજન અહીંયા 1 છે તો અહીંયા આપણે નિપજો અહીંયા 1 છે, બરોબર. તો પ્રક્રિયકોમાં આપણે ઓક્સિજનને 4 વડે ગુણી દઈએ તો 1 ગુણ્યા 4 4 દઈએ, 4 ગુણ્યા 1 એટલે એને તો ગુણવાની જરૂર છે નહીં. તો આપણે શું કરવાનું છે? તો ભાઈ ખાલી આપણે 4 વડે ગુણવાના છે, બરોબર. ઓક્સિજનના 4 અણુને આપણે ગુણવાના છે. પણ કઈ રીતે? ખાસ જોવાનું, 2 રીતે શક્ય નથી. કેમ કે આપણે અહીંયા ઓક્સિજન H2O આ રીતે ના ગુણી શકાય. H2O4 આ રીતે ના લખી શકાય અને 4 H2O આ રીતે પણ ના લખી શકાય, બરોબર. ખાસ યાદ રાખજો. તો લખવાની રીત કઈ છે? બેલેન્સ કરવાની રીત, બરોબર. 4 વડે ગુણો છો તો તમારે આમાં 4 ક્યાં ગુણવાના? આ સમીકરણમાં તમે 4 ક્યાં? અહીંયા મૂકશો, એની આગળ મૂકશો, બરોબર. તો 4 આવી રીતે પણ અહીંયા આવી રીતે કંઈ કરવાનું નથી, બરોબર. H2O અહીંયા O4 આવી રીતે પણ ના લખી શકાય, H2O4. તો લખી કઈ રીતે શકાય? તો આ રીતે લખાય Fe. અહીંયા આપણે જ્યાં સુધી કાઉન્સ છોડવાનો નથી, બરોબર. અહીંયા ખૂણા આપણે ખાના તો બનાવવાના જ છે. અહીંયા 4 વડે ગુણ્યા એટલે હંમેશા એની આગળ આપણે 4 વડે ગુણવાનું, બરોબર. Fe3O4 અને H2. હવે જોઈ લો ઓક્સિજન આપણું બેલેન્સ થઈ ગયું. ખાસ સમજી લો, બરોબર. ઓક્સિજન છે એ આપણું બેલેન્સ થઈ ગયું. O4 અને O4 જો અહીંયા 4O O4 એટલે ઓક્સિજન આવી ગયા લેવલમાં. બાકીનું વધ્યું એવી રીતે સોપાન આગળ વધારવાનું. ઓક્સિજન લેવલ આવી ગયા એ જ રીતે આપણે હાઇડ્રોજનને લેવલમાં લાવીએ, બરોબર. એ છે આપણું સોપાન નંબર 4. હવે બંને બાજુ અહીંયા પ્રક્રિયકોમાં હાઇડ્રોજન કેટલા છે? પ્રક્રિયકોમાં હાઇડ્રોજનની પરમાણુની સંખ્યા અને નિપજોમાં હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા. તો પ્રક્રિયક ડાબી બાજુ. હવે અહીંયા 4 વડે ગુણ્યા એટલે હવે આપણું મેન સમીકરણ આ આવી ગયું. આ સમીકરણને આપણે ફોલો કરવાનું છે, બરોબર. 4 વડે કેમ ગુણે તો ખબર પડી ગઈ, હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે. અને અહીંયા કોઈ 1 વડે કોઈ ગુણવાની જરૂર છે નહીં. હવે અહીંયા પ્રક્રિયકોમાં હાઇડ્રોજન 4 ગુણ્યા અહીંયા 2 છે જો, તો આ 4 બંનેને લાગુ પડે, હાઇડ્રોજનને પણ લાગુ પડે, ઓક્સિજનને. તો H2 અને 4 એટલે કે 4 દુ 8 એટલે હાઇડ્રોજનના ટોટલ પરમાણુ અત્યારે થયા
8 ક્લિયર થાય છે। અને આ બાજુ હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે 2 દેખાય છે H2 પણ H2 ના આગળ 4 છે એટલે અહીંયા 4 વડે ગુણાશે એટલે 4 દૂને 8। હવે આને બેલેન્સ કરવા હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો હાઇડ્રોજનના જે અહીંયા છે તો આને તો આપણે 8 ને 1 વડે ગુણીએ એટલે 8 આવી જાય પરંતુ આપણે ખબર છે કે 2 ને 4 વડે ગુણવાથી પણ 8 આવી જાય છે ક્લિયર થાય છે। તો આને કાંઈ 1 વડે ગુણવાની તો કોઈ જરૂર રહેતી નથી ફક્ત આ હાઇડ્રોજન 2 છે તો આ 2 ને આપણે કેટલા વડે ગુણી દઈએ નિપજોમાં 4 વડે ગુણી દઈએ તો આપણું કમ્પ્લીટ બેલેન્સ મળી જશે। તો એ પછીનું સમીકરણ આવું આવશે Fe4 H2O Fe3O4 H2 આ H2 ને આપણે 4 વડે ગુણી દીધા। ખાસ જો હવે ઓક્સિજન 4 O 4 ઓક્સિજન O4 ચારે 4 લેવલ ઓક્સિજન લેવલ આવી ગયું 4 દૂને 8 હાઇડ્રોજન લેવલ આવી ગયા। હવે ફક્ત વધ્યું કોણ Fe3 અને આ બાજુ Fe। તો હવે આપણે શું કરવાનું છે ફક્ત Fe ના અહીંયા બાજુ 3 પરમાણુની સંખ્યા છે તો આ બાજુ 3 કરવા માટે આને કેટલા વડે ગુણશું આપણે Fe ને 3 વડે ગુણી દઈએ સિમ્પલ બરોબર સાવ સિમ્પલ છે। તો આ બાજુ Fe ને 3 વડે ગુણતા Fe ને પ્રક્રિયકમાં 3 વડે ગુણતા સમીકરણ આવું બને 3Fe પ્લસ 4H2O પ્લસ એરો Fe3O4 પ્લસ 4H2। હવે આ જે આપણું સમીકરણ આવ્યું બરોબર હવે અહીંયા કાઉન્સ છેલ્લે આપણે છોડી દઈશું અને હવે જે આપણને મળે છે આ જે સમીકરણ એને કહેવાય છે સમતોલિત સમીકરણ બરોબર। હવે આપણે એરા છોડી દઈએ કે ભાઈ 3Fe એરા એટલે બોક્સ 3Fe 4H2O એરો Fe3O4 પ્લસ 4H2 બેલેન્સ જોઈ લ્યો 3Fe 4 ઓક્સિજન 4O4 4 દૂને 8 હાઇડ્રોજન 4 દૂને 8 હાઇડ્રોજન બંને બાજુ બેલેન્સ થઈ ગયું। તો આ જે સમીકરણ છે એને આપણે સમતોલિત સમીકરણ કહેવાય છે। અને જે આજે આપણું જે આવ્યું એને સમતોલિત સમીકરણ કહેવાય છે પરંતુ જે આ છે રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ વિધિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે। બરોબર ક્લિયર થાય છે દરેકને। તો આ જે પદ્ધતિ છે સોપાન આપણે એક 1 બાય 1 પહેલાં કાઉન્સ કરવાનો પછી પરમાણુની સંખ્યા પછી જેટલા તત્વો છે ને ધીમે ધીમે કરતા જવાના છેલ્લે જે આપણને સમીકરણ આવે છે એ આપણું સમતોલિત સમીકરણ કહેવાય છે। અને આ જે વિધિ છે સમતોલિત સમીકરણ કરવાની જે આ વિધિ છે રાસાયણિક સમીકરણને એને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે બરોબર। પછી હવે ઘણા એવા હોય બરોબર કે ભાઈ આપણે દાખલા તરીકે સોપાનમાં જોઈએ કે અમુક રાસાયણિક સમીકરણ થોડુંક સારું લગાડવા માટે આપણે જેની અવસ્થા બરોબર કે જે લિક્વિડ છે ગેસના ફોર્મમાં છે બરોબર કે ભાઈ એક્વારિયમ છે એટલે કે જલ દ્રાવણ છે તો એને જે બનાવવા માટે એને જે તો રાસાયણિક સમીકરણમાં E ઘન છે પ્રવાહી વાયુ કે જલીય દ્રાવણ દર્શાવવામાં આવે છે। જેમ કે ઘનને આપણે શું કહીએ છીએ સોલિડ બરોબર, પ્રવાહીને શું કહીએ છીએ આપણે લિક્વિડ, વાયુને શું કહીએ છીએ આપણે
ગેસ, બરાબર. તો એ જ રીતે આપણે એને ત્રણેયને આપણે આ જે સમીકરણ છે, બરાબર, તો હવે એને આ સમીકરણને આપણે એ દર્શાવવા માટે જો આને એમ દર્શાવવું હોય તો 3Fe, Fe એટલે ફેરમ, એ હંમેશા ઘન અવસ્થામાં હોય સોલિડ, બરાબર. તો અહીંયા આપણે એ રીતે 3FeS પ્લસ 4H2O ગેસ એનું Fe3O4 જે આપણને મળે છે એ પણ સોલિડના ફોર્મમાં મળે છે, અને છેલ્લે ગેસ મળે છે H2 મળે છે એ પણ આપણને ગેસના ફોર્મમાં. એટલે આ સોલિડ ઘન અવસ્થામાં મળશે, પાણી છે એ ગેસના ઓલા ફોર્મમાં છે, Fe3O4 આપણને મળશે, બરાબર, ફેરમ ઓક્સાઇડ એ પણ સોલિડના ફોર્મમાં, અને હાઇડ્રોજન છે એ પણ ગેસના સ્વરૂપમાં મળશે. હજી એક વસ્તુ આમાં રહી જાય છે, બરાબર. આ સોપાન તો ક્લિયર થઈ ગયું તમને, તો એટલું રસ આઉટ કરી નાખો. એક છેલ્લો ટોપિક આમાં બાકી છે, બરાબર, કે કોઈ આપણે ઉદ્દીપક દર્શાવવા, 13ની ઉપર આપણે વાતાવરણ દર્શાવવા, કોઈ ઉદ્દીપક દર્શાવવા કે પછી એમાં તાપમાન દર્શાવવા માટે, બરાબર, આના ઓલામાં જ છે, બરાબર, ઉદ્દીપક, વાતાવરણ કે તાપમાન દર્શાવવા માટે તીરની ઉપર અથવા નીચે લખવામાં આવે છે, બરાબર. જે ઉદ્દીપક છે, ઉદ્દીપક કોઈ જે ક્રિયામાં ભાગ ન લે પરંતુ ક્રિયા છે, બરાબર, આ ક્રિયામાં ભાગ નથી લેતો પરંતુ જે ક્રિયા છે એને ઝડપી બનાવે, આપણી જે રાસાયણિક પ્રક્રિયા છે ને, તો કોઈ વાતાવરણમાં થયું હોય, બરાબર, તો એને પણ દર્શાવવા માટે, બરાબર. એટલે આપણે ટૂંકમાં જોઈએ તો એવા સમીકરણ છે, તો CO એ ગેસના ફોર્મમાં છે, જ્યારે 2H2, બરાબર, એ H2 છે એ લિક્વિડના ફોર્મમાં છે, તો એને 340 વાતાવરણ દબાણ જ્યારે મળે, બરાબર, ત્યારે CH3OH આ આપણને ગેસના સ્વરૂપમાં મળશે, જેને આપણે કહીએ છીએ મિથેનોલ, બરાબર. ખાસ યાદ રાખો CO, બરાબર, કાર્બન ઓક્સાઇડ અને 2H2 અહીંયા આપણે જો વાતાવરણ દર્શાવ્યું છે અને એની અવસ્થા પણ આપણે દર્શાવેલી છે, બરાબર. ક્લિયર થાય છે દરેકને? તો આ H2 પણ આપણા ગેસના ફોર્મમાં છે અને આ પણ લિક્વિડના ફોર્મમાં. હવે જે બીજું છે આપણને ખબર, તો પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે, બરાબર, એનું એક સમીકરણ છે, એમાં ભાગ લે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરાબર. તો એનું હું સમતોલિત સમીકરણ આખું લખું છું, 6CO2 પ્લસ 6H2O, બરાબર, છે ગેસના ફોર્મમાં છે, આ છે લિક્વિડના ફોર્મમાં છે. હવે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં, અને આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપણે ખાસ ભણી ચૂક્યા છીએ, બરાબર, જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની હાજરીમાં, બરાબર, જ્યારે થાય ત્યારે આપણને મળે છે 6CO2 અને 12H2O, બરાબર. ડાયરેક્ટ સમીકરણ હું લખું છું. સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે આપણે આ થાય ત્યારે આપણને C6H12O6 એટલે કે ગ્લુકોઝ મળે છે, બરાબર. બીજું આપણને ઓક્સિજન મળે છે 6 અને 6 પાણી લિક્વિડ સ્વરૂપે મળે છે, બરાબર. અને આ છે એ એક્વારિયમ, આપણને પાણીમાં દ્રાવ્ય ગ્લુકોઝ છે એ પાણીમાં દ્રાવ્ય આપણને મળે છે, બરાબર. આ CO2 છે એ પણ પાણીમાં દ્રાવ્ય હોય છે. એટલે ખાસ આપણે જે રાસાયણિક સમીકરણો છે, આ રાસાયણિક સમીકરણો આ તો પછી લખવાની પછીની વાત છે, બરાબર. ગેસ નહીં તો એ તો સિમ્પલ વાત છે, પરંતુ રાસાયણિક જે સમીકરણો છે એ આપણે સંતુલિત કઈ રીતે કરી શકાય એ માટેનું આ જે છે એ મહત્ત્વ ધરાવે છે. કાર્બન ઓક્સાઇડ અને હાઇડ્રોજન બંને 340 વાતાવરણે મિથેનોલ બને, બરાબર. એક્વારિયમ અને આ લિક્વિડ અને આ ગેસ આમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે આ સોપાન આપણે તબક્કાવાર રાસાયણિક પ્રક્રિયાઓ સમીકરણ કઈ રીતે મળી શકે,
તો એ આપણે આ રીતે મળી શકે, બરાબર, 1 બાય 1. પછી આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ. અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચર. ઓકે, થેન્ક યુ.